આરસીસી ભરૂચના પ્રમુખ તરીકે શ્રીમતી જાહ્નવી દર્શને શપથ ગ્રહણ કર્યા। આરસીસી ભરૂચનો શપથ ગ્રહણ સમારંભ સોમવાર તારીખ 21મી જુલાઈના રોજ પૂનમચંદ દેવચંદ રોટરી હોલ ખાતે યોજાયો હતો। વર્ષ 2025-26ના પ્રેસિડેન્ટ તરીકે શ્રીમતી જાહ્નવી દર્શનને આરઆઈ ડિસ્ટ્રિક્ટ 3060ના આરસીસી ચેરમેન રોટેરિયન જુગલ સિંહ લોટે શપથ લેવડાવ્યા હતા। डिस्ट्रिक्ट गवर्नर अमरदीप सिंह बुनेट, जिला शिक्षण अधिकारी श्रीमती स्वातिबा रावलजी તેમજ ઓનરરી મેમ્બર તરીકે ભરૂચ જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી ભરત શાહ અને ગ્રામ વિકાસ કેળવણી મંડળ થવાના પ્રેસિડેન્ટ શ્રી યોગેશ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું। વિદાય લેતા પ્રમુખ ડોક્ટર હર્ષા મોદીએ સ્વાગત પ્રવચન, આઈપીપી શૈલેષ દવેએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સભ્યોને એવોર્ડ જાહેર કરી પ્રોત્સાહિત કર્યા હતા। બોર્ડ ઓફ ડિરેક્ટરને તેમજ નવા સભ્યોને શપથ જુગલ સિંહ લોટે લેવડાવ્યા હતા। આભાર દર્શન માનદ મંત્રી જતીન પ્રજાપતિએ કર્યું હતું। શપથ ગ્રહણ સમારંભનું સંચાલન ધ્રુમાલી દેસાઈ અને જિજ્ઞાસા સોનાવાલાએ કર્યું હતું। 29 પ્રમુખો દ્વારા જે તે વર્ષના તમામ આરસીસીના સભ્યોના અથાગ પ્રયત્નો પછી આજે ભરૂચ આરસીસી સમાજમાં જે સેવાકીય પ્રવૃત્તિમાં એક આગવું સ્થાન ધરાવે છે તે આરસીસીની સભ્ય સંખ્યા જે હમણાં જ આપણને સાહેબે કીધું દર વર્ષે વધતી જાય છે। જે સેવાકીય પ્રવૃત્તિ કરવાની આરસીસીની સમાજ પ્રત્યેની નિષ્ઠાનો પ્રતિસાદ કરે છે।